હેલો ગાઈઝ એન્ડ વેલકમ વન્સ અગેન. તો સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વિડીયોમાં. બરાબર, તો તમને ખબર તો હશે કે આજે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. આજે આપણે ઉબર કરવા જઈ રહ્યા છીએ. તો આજના દિવસમાં આપણે કેટલા પૈસા કમાઈએ છીએ ચલો આજે જોઈ લઈએ. અને આજે થોડી ઉબર વિશે ઇન્ફોર્મેશન બી હું તમને શેર કરીશ કે ભાઈ આ ઉબર એક્સ છે કે ઉબર ઇટ્સ કે વોટ. આ બધું આપણે ફૂલ ટાઈમ જોબ કરીએ તો ચાલે કે ના ચાલે. તો ભાઈ દરેકના અલગ અલગ ઓપિનિયન, દરેકનું હે ને અલગ અલગ માઇન્ડસેટ હોય. બરાબર, મારું માઇન્ડસેટ અને મારો ઓપિનિયન એમ કહે છે કે ભાઈ આ ઉબર અને આ જે બધા ઓનલાઈન જે પ્લેટફોર્મ છે, ઉબર ઇટ્સ, ઉબર એક્સ કે વોટ એવર, તો એ આપણે પાર્ટ ટાઈમ રાખીએ ત્યાં સુધી સારું. કારણ કે એમાં કોઈ ઇન્કમ ફિક્સ હોય નહીં. કદાચ તમારી ગમે તે ગાડી બગડી, આ બગડી, તે બગડી, તો ઇન્કમ સ્ટોપ થઈ જાય. તો એવું ના થાય એના માટે તમે એક જોબ રેગ્યુલર ચાલુ રાખો અને આ બધું છે ને તમે સાઈડ ઇન્કમ માટે કરી શકો. બરાબર, અને હું બી સાઈડ ઇન્કમ માટે જ કરું છું, રેગ્યુલર મારી જોબ નથી ઉબર એક્સ. બરાબર, તો આજે ચલો તમને ફેરવીએ ઉબર એક્સમાં અને આજે હું તમને બતાવે કે એક દિવસમાં આપણે ઉબર એક્સમાં કેટલા ડોલર બનાવીએ છીએ અને કેટલા કલાક કામ કરીએ છીએ. બરાબર, તો ટોટલ ઇન્ફોર્મેશન તમને મળી જશે. અને તમને કોઈ ક્વેશ્ચન હોય એની રિગાર્ડિંગ ઉબર એક્સ કે બીજું કંઈ બી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. હું જરૂરથી રિપ્લાય આપીશ અહીંયા યુટ્યુબમાં. બરાબર, તો ચાલો આપણે પહેલાં કાર થોડી વોશ કરવાની છે, તો કાર વોશ કરીશું અને કાર વોશ કરીને પછી આપણી ઉબરની જર્ની સ્ટાર્ટ કરીશું આજે એક દિવસની. બરાબર, તો આજે ટાર્ગેટ એવું કંઈ રાખતા નહીં આપણે. અને મને આ જોબ એના લીધે ગમે ખબર, તો આ જોબમાં કેવું હોય, તમે કોઈ બોસ નહીં તમારો. તમારે મન ફાવે ત્યારે તમે સ્ટોપ થઈ શકો, મન ફાવે ત્યારે કોફી પી લો, ખાવા ઉભા રહો, ઈચ્છા થાય થાક લાગે તો રેસ્ટ કરો. પછી તમને વધારે એવું લાગે કે ભાઈ ડન, આપણો ડન થઈ તો ઘેર બી જઈ શકો, રેસ્ટ કરી શકો. ધેટ્સ વાય આઈ લાઈક ધીસ એઝ અ પાર્ટ ટાઈમ. કારણ કે આપણો શનિ રવિ હોય, આપણો મન ફાવે એમ અર્નિંગ, મતલબ કે મન ફાવે એમ ઘેર જઈ શકીએ, આપણું કામ બી કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, તો રવિવારે મારે મોર્નિંગમાં મેચ હોય તો આફ્ટરનૂનમાં આવીને થોડું રેસ્ટ કરીને સાંજે બી મેં ઉબર એક્સ કરવા જઈ શકું છું. તો ફ્લેક્સિબલ છે. બરાબર, અને કોઈ ભાઈને બીજી કોઈ જોબ છે મોર્નિંગમાં, 9 પછી નાઇટમાં સમ એક્સ્ટ્રા ઇન્કમ, તો ગુડ ફોર ધેટ એઝ વેલ. તો વધારે આપણે ચર્ચા કરતા નહીં અને વિડીયો નાનો બનાવવાનો ટ્રાય કરીશું જેથી કરીને ભાઈઓને બી અગવડ ના પડે. અને આજની ઇન્કમ તમને ફટાફટ બતાવી દઈશું કે આજે કેટલા કલાકમાં કેટલા પૈસા કમાને. આજે બિઝી હતું કે નહોતું, અને આપણે અહીંયા સિડનીમાં ડ્રાઈવ કરવાના છીએ. ઠીક છે, એ બધું આપણે તમે એન્ડમાં બતાવીશું. તો ફિલહાલ આપણે ગાડી વોશ કરવાની છે અંદરથી બહારથી, તો એ કરી દઈશું એન્ડ પછી જઈશું. તો ભાઈએ પહેલી ટ્રીપ પતાવી દીધી છે, 15 મિનિટની હતી. $15.84 મળ્યા. હેરિસ પાર્ક જે સિડની ઓલિમ્પિક પાર્ક લઈને આવ્યા છે. બરાબર, તો ફરીથી વેઇટ કરીશું. તો પહેલી અર્નિંગ થઈ જઈએ આપણી આજની. તો ભાઈઓ લગભગ 4:30 થઈ ગયા. આપણે 2:10 આજુબાજુ ચાલુ કરી હતી, એટલે 2 કલાક ને 20 મિનિટ સમથિંગ થયું અને આપણે $110 જેવા બની ગયા. બરાબર, અત્યારે એરપોર્ટના બાજુમાં આવીને બેઠા છીએ. અત્યારે થોડું ક્વાઇટ થયું, જોઈએ કેવું રહેશે, પણ અત્યારે $110 જેવું બની ગયું. 2 કલાક ને 10 મિનિટ જેવું થયું. બરાબર, ડીડીમાં આપણે હારા કમાણ્યા. ઉબરમાં તો એક ટ્રીપ મારી, બાકી ડીડીમાં 2 ટ્રીપો આવી મોટી, તો પૈસા થઈ ગયા. બરાબર, તો મળીએ વિડીયોના એન્ડમાં. આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો કેટલી અર્નિંગ થઈ તો તમને બી અનુમાન આવે. લાઈક એ કરતા જજો. મળે. તો ભાઈઓ સાંજના 7 વાગી ગયા. બરાબર, અને $200 બની ગયા આપણે. અત્યારે ક્વાઇટ હતી, પાર્ક કરીને બેઠા છીએ. તો ભાઈઓ અહીંયા આપણે આપણી ઉબર ખતમ કરીએ છીએ. બરાબર, બતાવી દઈએ તમને આજની અર્નિંગ કેટલી થઈ કે કેટલી નહીં. અહીંયા આપણી ઉબર સેટ અપ બંધ કર્યો છે. 8:27 થઈ, 2:10 ચાલુ કરી હતી. તો ઉબરમાં બનાવ્યા છે આપણે $83 એન્ડ ડીડીમાં બનાવ્યા આપણે 171, એટલે એપ્રોક્સિમેટલી $250 બન્યા 6-6.5 કલાકમાં. બરાબર, તો આજે આપણે $40 પર અવરની એવરેજ બેહી અને આપણે કર્યું 6.5 કલાક, 6.25 કલાક જેવી ઉબર, અને એમાં આપણે બન્યા $240. તો નોટ બેડ.
આમ ફ્રાઈડે ક્વાઇટ હોય પણ આજે સારું હતું. તો $250 બની ગયા. હવે જઈશું ઘરે, ખાઈ પીને આરામ કરીશું, ઊંઘીશું. પછી કાલે જોઈએ કાલે કેવો મૂડ રહે અને શું કરીએ. બરાબર, વિડીયો ગમે હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. ખૂબ ખૂબ થેન્ક યુ. સી યુ નેક્સ્ટ ટાઈમ.